તો પાટણની ધારપુર જીમર્સ મેડિકલ કોલેજ ખાતે વિરોધ થઈ રહ્યો છે। મેડિકલના વિદ્યાર્થીઓને વાલીઓએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓને વાલીઓએ સરકારની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। આવેદનપત્ર આપીને ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી છે। રેલી સ્વરૂપે પહોંચી મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર અપાયું છે। સરકાર સંચાલિત 6 મેડિકલ કોલેજો મુજબ ફી લેવાની માંગ કરાઈ છે। 85% સીટો ગુજરાતના વિદ્યાર્થીઓને ફાળવવાની માંગ કરી છે। એનક્યુ અને એનઆરઆઈ કોટા નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે। તો ફી ભરવા સરકાર સામે ભીખ માંગતા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો છે। જીએમઆરએસ કોલેજોની અંદર એકાએક 89% જેટલો જે વધારો કરવામાં આવ્યો હતો અને સરકારના વાલીઓ અને વિદ્યાર્થીઓના હલ્લાબોલ પછી એની અંદર 50% જેવો ઘટાડો કરી અને હજુ પણ 34% જેટલો વધારો કરેલો છે। જે સરકાર ઘટાડો કરવાની વાત કરે છે એ ખરેખર લોલીપોપ આપેલો છે અને એની અંદર ખરેખર વધારો જ કર્યો છે। તો અમને આ વધારો મંજૂર નથી। એમનો જે ઘટાડો કર્યો છે એ મંજૂર નથી અને અમારે ગત વર્ષે જે ફી હતી એ જ ફી યથાવત રાખવામાં આવે અને સંપૂર્ણ જે વધારો કરેલો છે ફીમાં એ ફી નાબૂદ કરવામાં આવે એવી અમારી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી અને માગણી છે। મેડિકલ કોલેજ ખાતે જે ફીનો વધારો સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે તે એકદમ અચાનક અને ખૂબ જ ફી વધારે છે। આ બધો વધારો અમારા વાલીઓ ખૂબ જ ગરીબ છે તો અમે ફી ભરી શકીએ એવી પોઝિશનમાં નથી। વાલીઓ દ્વારા અને અમારા વિદ્યાર્થીઓ દ્વારા એક જ માંગ છે, આ વધારો જલ્દીથી જલ્દી પાછો ખેંચવામાં આવે। જો આ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો અમારા વિદ્યાર્થીઓ દ્વારા અને વાલીઓ દ્વારા વિધાનસભાનો ઘેરાવો કરવાનું થશે તો પણ અમે કરશું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ઘરનો ઘેરાવો કરવાનું થશે તો પણ અમે વિદ્યાર્થીઓ કરશું। સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ વધારો પાછો ખેંચી લે। જે જીએમઆરએસ સંસ્થાઓ ખાતે ફી વધારો થયો હતો તે સંપૂર્ણપણે પાછો લેવામાં આવે। હાલમાં એમને રજૂઆત કરી છે પ્રમાણે એમને એક એપ્લિકેશન આપેલી છે। મેં ઉપરની અમારી વડી કચેરી જે છે અને સરકારશ્રીમાં એમની રજૂઆત હું ફોરવર્ડ કરી દઈશ અને આશા રાખીએ કે જે બી નિર્ણય આવે બધાને સહમત કરી હોય।